આજે તો રોંઢે શાંતિથી લેસન કરતા હતા. ખુલ્લા વાતાવરણમાં લેસન કરવાની મજા આવે. પવન પણ મસ્તીનો આવતો હોય. બધેમાં પાણી વાળી ઘર હોય એટલે ઠંડો ઠંડો પવન આવતો હોય. થોડીક વારમાં તો આપણે લેસન કરીને નેવડા થઈ જતા. બેગ મૂકીને વિચાર આવ્યો કે કીક નાસ્તો બનાવીએ તો મારે ને મામાને નાસ્તો કરવાનો મેળ પડી જાય. પછી તો આપણે રસોડામાં જઈને ખાખા ખોરા કરવાનું ચાલુ કરી દીધું હતું. દાબલામાં જોયું તો 3-4 રોટલી પડી હતી. રોટલી મળી ગઈ એટલે આપણું કામ બની ગયું. હાલો તો રોટલીમાંથી આજે હું શું નાસ્તો બનાવવાની હોય વિડીયો જોયા પહેલાં કમેન્ટ કરીને કહેજો. જોઈએ બટકાને જ બનાવવાના, આજ બીજું કેક જ બનાવવાનું છે. પછી તો એક થાળી લઈને આપણે કામ ચાલુ કરી નાખ્યું. રોટલી સોરીને મસ્તીનો નાનો ભૂક્કો કરવાનો હે. આમાં જેવો તેવો થઈ જાય પછી તો આપણે મિક્સરમાં એ કરી લઈશું આપણે. પછી તો રોટલીનો ભૂક્કો કરીને પછી તો મસ્તીનો રોટલી નાનો ભૂક્કો કરી લીધો. હવે આ ભૂક્કાને આપણે મિક્સરમાં હાવ નાનો ભૂક્કો કરી લેવાનો છે. પછી તો આપણે ફટાફટ મિક્સરમાં પૂગી ગયા. મિક્સરમાં દળીને આપણે હાવ નાનો ભૂક્કો કરી લીધો. પછી તો આપણે રસોડામાં આવીને સૌથી પહેલું કંપાટલું લઈને મૂકી દેવાનું, કેમ કે આપણે ગેસ સુધી પૂગી શકતા નથી. પછી તો આપણે એક ટોપડી લઈ લીધી હતી. પછી આપણે ગોતી લીધો ઘીનો કેટલો. ઘી ગરમ કર્યું તો તમને તો ખબર છે ને. હવે આપણે ગરમ કરી તો આપણે ખાવું તો પડશે ને. તો ઘીમાંથી આપણો નાસ્તો તૈયાર થાય છે. પછી આપણે ટોપડીમાં 2-3 ચમચા ઘી નાખી લીધું. તમને ઘી ભાવે કે નહીં કહીજો ને. પછી તો આપણે એ ઘીમાં થોડો ગળે નાખી લીધો. તો એ રેડું છું એટલે આપણે ગેસ ચાલુ કરી લીધો અને ગેસ ઉપર આપણી ટોપડી મૂકી લીધી. પછી તો આપણું ઘી અને ગોળ બે મસ્તીનું ગરમ થવા માંડ્યું હતું. થોડીક વારમાં ફૂલ ગરમ થઈ ગયું હતું. પછી આપણે એમાં રોટલીનો ભૂકો નાખી દીધો હતો. પછી તો બધુંય મસ્તીનું મિક્સ થઈ જાય એમ હલાવી નાખ્યું હતું. હવે આપણે આમાંથી નાના લાડવા વારવાના છે. પછી આપણે ઝીણકુકડા લાડવા વારવાનું ચાલુ કરી દીધું હતું. આપણે રોટલીના લાડવા મસ્તીના તૈયાર થઈ જતા હો. થોડુંક ઘી વધી ગયું હતું કે દેખી ન જાય તો સારું, બાકી ઘી જશે. થોડીક વારમાં આપણા લાડવા બનીને એક નંબર થઈ જતો હો. તમને આ લાડવા ભાવે કે નહીં કમેન્ટ કરીને કહીજો ને. પછી તો આપણે લાડવા ટેસ્ટ કર્યા ત્યાં લાડવા એક નંબર હતા હો. આપણો નાસ્તો મસ્તીનો બની જતો અને તો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, 2-3 જણાને શેર કરી દેજો અને અમારા ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. બાય બાય, ટેક.